છોકરા અઘરા હોય. હમણાં ગામમાં વસ્તી ગણતરી વાળા આવ્યા, આ નવું સર્વે આવ્યું છે 2022-23 નું. વસ્તી ગણતરી માટે બધા અધિકારીઓ ગામડામાં આવ્યા. એક ભાઈ ના ઘરે ગયા કે તમારું નામ ચમનભાઈ? કે હા. તમારા પિતાજીનું નામ જીવાભાઈ? કે હા. તમારી અટક આ? કે હા. કે કેટલા છોકરા? કે અમારે ગરીબ માણસ ને કેટલા હોય, જો આ ફરિયામાં 6-7 રમે એટલા છે. પણ ગામડાથી શરૂઆત કરી સાહેબ. ગામડું છે સાહેબ. જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય ને ભીતે છાણા હોય, ગાણા એવા ટાણા હોય પણ મલવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બરોદના જોટા હોય, હાકોટા પડકારા હોય, માણા મનના મોટા હોય. આ ગામડું છે. હમણાં હું એક સ્કૂલની અંદર જાઉં, બાળકોને મળવાનું મન થાય એટલે એક સ્કૂલમાં ગયો. છોકરાઓ પાસે ઉભો હતો. મેં કીધું છોકરાઓ તમને ખાતરના પ્રકાર ખબર? એક છોકરો ઉભો થયો કે હા મંથનભાઈ. મેં કીધું બોલ બટા ખાતરના પ્રકાર. મને કે મંથનભાઈ કુદરતી ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. બીજું? મને કે બીજું કૃત્રિમ ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. ક્યાં વાહેથી એક જણો કે હજી એક છે. ઓહો. મેં કીધું એલા 2 જ હોય. મને કે ના હજી એક છે મંથનભાઈ. મેં કીધું હું? મને કે તમારી જાણ ખાતર. છોકરા મેં પહેલેથી વાત કરી, ભૂકા કાઢી નાખે. હમણાં એક સાહેબે એક છોકરાને ઉભો કર્યો કે બેટા ઉભો થા, તને સૌથી પ્રિય અવાજ ગમતો હોય એવું વ્યક્તિ, એવા કલાકારનું નામ આપ. એટલે છોકરો કે સાહેબ મને સૌથી વધારે અવાજ ગમતો હોય ને તો જિગ્નેશ કવિરાજનો. સાહેબ કે હે? કે હા સાહેબ એના અવાજનો હું આશિક છું. કોઈને દિલ ના દેવાય, કોઈને પ્રેમ ના કરાય. આ તો સાહેબ કે બસ હવે વધારે ગાતો નહીં. બીજાને ઉભો કર્યો કે બોલ બટા તને કોનો અવાજ ગમે? તું કોનો ચાહક છે? ઓલો કે સાહેબ આપણે કે સંસ્કૃતિના માણસો, આપણને આ પ્રેમમાં કઈ ખબર પડે નહીં. આપણે તો સાહિત્યના ચાહક છીએ. અને સાહિત્યમાં એમ વાત કરું ને સાહેબ, તો હું દેવાયતભાઈ ની કટારી ને હું રાજભાનું સાહિત્ય. સાહેબ કે હે? કે હા સાહેબ દેવાયતભાઈ ની કટારી સાંભળું ને એટલે એમ થાય કે હે શરીરના બધાય રૂવાડા ઠેડાઈને બેઠા થઈ જાય ને એમ થાય કે ઘરમાં જે જૂની તલવાર છે એ લઈને રણ મેદાનમાં ઉતરી જાઓ. સાહેબ કે નહીં શાંત. પણ સાહેબ કે એવું કરું નહીં ને, પછી હું વિડીયો બદલાવી નાખું, તરત રાજભા ગઢવીને ચાલુ કરું. મને એનો અવાજ ગમે. સાહેબ કે હે? કે હા સાહેબ ઓળખો તો દુનિયાથી નોખો કેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. સાહેબ કે બસ બટા બસ. ત્રીજાને ઉભો કર્યું, બોલ બટા તને કોનો અવાજ ગમે? કે સાહેબ સાચું કહું? કે હા સાચું કહું? કે હા સાહેબ. કે મને છે ને સાહેબ પેલા ધોરણમાં જે માસ્તરાણી છે ને, અને ઈ જે ગાતા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. સાહેબ કે ઈ મારી પત્ની છે. ઓલો કે બસ સાહેબ એનો અવાજ ગમે. સાહેબ રાજીનામું આપી દીધું કે મારા બેટા અટાણના છોકરા. હા બગીચામાં છોકરો ને છોકરી બાંધતા હતા બગીચામાં. એટલે એમાંથી એક કાકા નીકળ્યા કે આમ બગીચામાં બધાય ને પ્રેમ કરાય પ્રેમ. ઓલો કે આ 2 કરવું હોય તો કે તો તમારે લગ્ન કરવા જોઈએ ભાઈ. પણ છોકરા એક છોકરો મારી પાસે મને કે મંથનભાઈ એક વાત કહું. મેં કીધું બોલ બટા. મને કે પતિ પત્ની કોને કહેવાય? મેં કીધું એ બહુ વિસ્તૃતમાં કહેવા. મને કે વિસ્તૃતમાં ને ટૂંકમાં કયો. પતિ પત્ની કોને કહેવાય? એટલે ખિસ્સામાં બોલપેન હતી, બોલપેન કાઢી. જો મેં કીધું બટા આ બોલપેન છે ને એ પતિ છે. મને કે હે? મેં કીધું આ બોલપેન છે એ પતિ છે, અને બોલપેન ની અંદર જે રિફિલ હોય ને એ પત્ની છે. મારો બેટો મને કે મંથન કે ઘણી બોલપેનમાં 5-5 રિફિલ હોય હો. પણ છોકરા કોઈ રીતે પાછા પડી. મને કે હજી એક પ્રશ્ન પૂછું. મેં કીધું પૂછ. મને કે પ્રેમ છે પ્રેમ ઈ પ્રકાશ કહેવાય. મેં કીધું સાચી વાત, પ્રેમ છે ઈ પ્રકાશ છે પ્રકાશ. મને કે તો લગ્ન ઈ? મેં કીધું લગ્ન ઈ લગ્ન છે. મને કે એમ નહીં, પ્રેમ પ્રકાશ છે તો લગ્ન શું છે? મેં કીધું એનું લાઇટ બિલ છે ભાઈ. સમજાવવા તો છોકરાઓને તમારી રીતના જેટલે આપણાને બુદ્ધિ હોય એ પ્રમાણે સમજાવવા પડે. એક છોકરી હાલી જતી હતી, ભાણો ભટકાણો એની હારે. છોકરીનો મગજ હોય ગયો કે ધ્યાનથી હાલતો હોય તો કે આમ છોકરીઓ હારે ભટકા, થોડુંક ઊંચું જોઈને હાલ. ઓલો કે મારા કે કુટુંબમાં છે ને આજ દિન લગીન કોઈ ઊંચું જોયું નથી, કે નીચું જોઈને જ કે અમારું આખું કુટુંબ હાલે. છોકરી કહેતી હતી કે ઊંચું જોઈને હાલ. મારી યારે ભટકાણો ખટારામાં આવી જાય
તો નીચું ને ઊંચું જોવા જેવો નહીં રહે. છોકરીઓ ગજબની જો, છોકરી એક છોકરાને કે તું મને કે ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ? અરે કે ગાંડી નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો રહે? અરે કે બકા, અરે એમ નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો? અરે ચીકુ, અરે ક્યાં ચીકુ દીકુ પ્રેમી બધું મૂકી દે, સાચું કે મને ક્યાં સુધી પ્રેમ કરીશ? ત્યારે છોકરાએ કીધું મારા ઘરે મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. છોકરાએ છોકરીને ફોન કર્યો, છોકરાએ બપોરે તડકાનો ફોન કર્યો કે તારી સાથે વાત કરવી છે. છોકરી કે નહીં ઓ અત્યારે મારી સાથે વાત નથી કરવાની. અરે કે બકા મને બહુ તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ, આમ મન થયું છે. છોકરી કે નહીં, જો મારે અત્યારે તારી જોડે વાત નથી કરવી. મારા પપ્પાએ કીધું છે કે તારી હમણાં પરીક્ષા છે ને જો તું ઈ કે આમાં ઈ કે હવે એટીકેટી લાવી ને તો તને કોઈક રિક્ષા વાળા હારે હું પરણાવી દઈશ. છોકરો કે બકા ચિંતા કરમાં, મારા પપ્પાએ કીધું છે કે જો આ વખતે એટીકેટી સોલ્વ ન થઈ ને હું તને રિક્ષા અપાવી દઈશ. સાહેબ પ્રેમી પંખીડાઓ. મારો મિત્ર ભાણો મને કહેતો હતો મંથની કે મારી ઘરવાળી હાવ ખોટા બોલી છે. અરે મેં કીધું હોય તોય ન કહેવાય. મને કહે હા હા સાચું કહું તો નહીં કે હાવ ખોટા બોલી. મેં કીધું કઈ રીતના? મને કે કાલે રાત્રે 2:30 વાગે ઘરે આવી અને મેં એને પ્રેમથી પૂછ્યું કે અત્યાર સુધી તું ક્યાં હતી? તો મને કહે છે કે મારી ફ્રેન્ડ રીનાનો બર્થડે હતો તો હું એને બર્થડે પાર્ટીમાં હતી. મેં કીધું એમાં હું ખોટું કીધું? મને કે હું ઈ કે વાત કરે. મેં કીધું હા પણ એને કીધું કે રીનાનો બર્થડે હતો, એ બર્થડે પાર્ટીમાં રીના હારે હતી. મને કે ક્યાંથી હોય? રીના મારી હારે હતી. લે મેં કીધું આમાં કોણ ખોટું છે એ સાબિત કરવું અઘરું છે. એક છોકરી આયલી જતી હતી, એક છોકરો એને કહે કે તારે મારી હારે ફ્રેન્ડશીપ કરવી છે? છોકરી કે કઈ વાંધો નહીં ફ્રેન્ડશીપ કરીશ. પછી છોકરી એક છોકરા હારે ફ્રેન્ડશીપ કરી, 5, 6, 15 મહિનો દી સુધી ફ્રેન્ડશીપ આયલી અને પછી તો એટલા પ્રેમમાં ઊંડે 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 ઉતરી ગયા, વાત પૂછોમાં. પછી એક દી છોકરીએ કીધું કે જો તારી કે ક્યાંય પણ મુશ્કેલી હશે ને, ક્યાંય પણ મુશ્કેલી હશે ને તો હું તારો સાથ આપીશ. ઓલો કે મારે કઈ મુશ્કેલી નથી, રામના રાજ છે, બિંદાસ જલસા કરું. છોકરી કે અત્યારની વાત નથી કરતી, લગ્ન પછીની વાત કરું છું. અને પ્રેમના 2 અક્ષર છે સાહેબ, સત્યના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, પ્રેમના 2 અક્ષર ભૂકા કાઢી નાખે. પત્ની ભૂકા કાઢી, પણ પ્રેમના 2 અક્ષર સાહેબ કેટલાને ગોટે ચડાવી દીધા. આજીવન સાહેબ વેમમાં આટા મારતા હોય. અતાઉલ્લા ખાનની કેસેટ લઈ આવે, આઝાદી યાદી એવા ગમના ગીતો સાંભળતા. મારો ભાઈબંધ એક દી મને કહેતો હતો, મને કે મંથનભાઈ હું જે છોકરીને પ્રેમ કરું ને, હા તે વાત કરી. હા એ કે હું જે છોકરીને પ્રેમ કરું ને એ છોકરી આપણી યાર આજે વાત કરી. કીધું વાહ બહુ સરસ, શું વાત કરી? મને કે મેં એને ફોન કર્યો એટલે એને કીધું કે નાલાયક ફોન મૂકી દે. વાત નો કેરી કેવાય આને. મને કે જો મંથનભાઈ પ્રેમની શરૂઆત હંમેશા નિસ્બતથી થાય છે. આમ આનંદ લેતા હોય. એક છોકરાએ છોકરીને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું. છોકરી કે હે? કે હા બકા બહુ જ પ્રેમ કરું છું. છોકરી કે સાચું કે કેટલું? અરે કે બહુ બધો. તું જેટલો મને પ્રેમ કરે ને એનાથી 3 ગણો હું પ્રેમ કરું છું. એટલા શબ્દ જ્યાં પડ્યા ને ત્યાં તો છોકરીએ પગમાંથી સેન્ડલ કાઢીને 2 ગાલ ઉપર માર્યા. છોકરો કે હું કામ મારે છે? કે મને એમ કે નાલાયક તું સાચો પ્રેમ કરતો હોઈશ. છોકરી એના બાપ પાસે ગયો કે તમારી દીકરીને હું પ્રેમ કરું છું, તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે. એના પપ્પા કે ભાઈ માથાકૂટ ને ખોટું અહીંયા ધીંગાણું થઈ જાય. અરે કે ના કે હું તમને કહું છું તમારી દીકરીને છેલ્લા કે 6 મહિનાથી પ્રેમ કરું છું, તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે, એના માટે હું કેટલું છોડીને આવ્યો તમને ખબર છે? છોકરીના બાપ કે હું છોડીને આવ્યો? આ લુખેશ જેવો હાયલો આવ્યો. અરે કે તમને ખબર છે કેટલું છોડીને આવ્યો? કે બોલ કેટલું છોડીને આવ્યો? એ કે 2 છોકરાને મૂકીને આવ્યો અને 1 પત્નીને ડિવોર્સ આપીને આવ્યો. હું ભણતો મારી ફ્રેન્ડ મને કહેતી, અરે મને કે મંથન કે હું ભણી લઈશ ને એટલે ફેશન ડિઝાઇનિંગ નું કોર્સ કરીશ અને ફેશન ડિઝાઇનર બનીશ. મેં કીધું બહુ સરસ. હવે એના એટલા મોટા સપના હતા, એના સપના આગળ મારો લવ ટૂંકો પડ્યો.
કે મારા લગ્ન થઈ ગયા. પછી એક દિવસ એના ઘર પાસેથી નીકળવાનું થયું અને ઘર સામે નજર કરી ત્યાં લખ્યું તું ફોલ છેડા કરી આપશું. અને જેટલા જુવાનિયા બેઠા સાહેબ, હજી તો મૂછનો દોરો ન ફૂટ્યો હોય, હજી મૂછ આવું થતી હોય અને ઘરે એની મમ્મી કે એના પપ્પા એમ કે જા બટા 20 રૂપિયા લઈને કિલો એક બટેટા લેતા આવ, અને તરત ઘસીને ના પાડી દે કે મારે વાંચવાનું બાકી છે. પણ ઈ જ છોકરો ભર બપોરે ઉનાળામાં સાયકલ લઈને કોકની છોકરીની સ્કૂટી પાછળ 3-3 કિલોમીટર દોડાવતી સાયકલ વાળાને મેં જોયો છે. એમાં હું આવી ગયો. ઘટના તો ઘટતી હોય ને, અમારી યારે ઘટતી હોય એટલે તમારા દાંતે કાઢવાના ને તમારું વિચારવાનું. 250 ગ્રામ પૌવા લેવાની ના પાડ દેતો છોકરો ભર બપોરે ઉનાળામાં છોકરી વાહે જે સાયકલની પેન્ડલ ઉપર પેન્ડલ મારે. અમે નાના હતા ત્યારે ધર્મેશભાઈ અમે સાયકલ ભગાવતા, પેન્ડલ ઉપર પેન્ડલ મારતા, પણ છોકરીઓ વાહે નહીં, કેમ કે અમારી વાહે કૂતરા પડ્યા હોય. એક દિવસ સાયકલ લઈને જાતો તો વાહે કૂતરું દોડ્યું, પેન્ડલ ઉપર પેન્ડલ મારતો તો એમાં ચેન ખડી ગયો અને કૂતરાને મોજ આવી ગયો, પગમાં બટકું ભરી લીધું. હવે જો ઘરે કહીએ તો ઘરે મારે અને ટ્યુશનમાં મોડા જાય તો સાહેબ ખી જાય. બધી રીતના બચવાનું હતું, પણ ભાણો અમારો ભાઈબંધ એવો ને તરત સાયકલ માંથી ઉતરો અને મારી સાયકલ ને આમ ઘા કરી દીધો અને મને તરત એને હું લગાડી દીધું. મને 10 મિનિટ પછી ખબર પડી, પણ કૂતરાની વેદના મટી ગઈ અને ભાણાએ જે લગાડી દવા એની વેદના ચાલુ થઈ. ટ્યુશનમાં પોઈગા પછી મેં કીધું ભાણા કૂતરાની વેદના મટી ગઈ, તે મને લગાડી કઈ દવા? મને કે દવા નથી ભાઈ, મરચું છે. એવો અઘરો મરચાની પડી કે હારે જ રાખે. મેં કીધું પણ આનું કારણ હું? મને કે ગમે ત્યારે કે આપણા દુશ્મનો આપણી પાસે બાંધવા આવતા હોય. બોલો, એ નાનો હતો ત્યારથી એને ખબર હતી કે આપણા દુશ્મનો થશે. પણ જુવાની આવડી હૃદયના ભોરા બિચારા, મનમાં કાંઈ ન હોય. બસમાં કોક છોકરી અમથા દાંત કાઢ્યા હોય, ખાલી અમથા ચડતા બિચારીથી નો કાઢવા હોય ને કઢાઈ ગયા હોય, આની સામે નો કાઢવા હોય બીજા સામે કઢાઈ ગયા હોય, તોય દિલના છોકરાઓ ભોરા તરત સુટકેસ લઈ લે, ઉભા થઈ જાય, એસી લક્ઝરીમાં ઉભા થઈ જાય કે બેન તમે અહીંયા. અરે બેન તો બોલે જ નહીં, તમે અહીંયા આવતા બેન લોટકા હોય. સારું કે જગ્યા કરી દીધી, તમે આગળ વયા જાઓ, તમારા જીજાજી આવે છે. બોલો, પણ આ ભાણો છે ને એ આ બધી મારી એટલી બધી પ્રેમની વાતો કરું ને આ બધું કરું. મને એક દી કે મંથનભાઈ કે તમને ખબર? મેં કીધું શું? મને કે મારા બાપુજીએ મને એક દી કીધું હતું. મેં કીધું હું કીધું? મને કે મારા બાપુજી કે અમે કે હમાયણ કરતા હતા ને મોજમાં આવી ગયા કે બોલી ગયા. મેં કીધું હું? મને કે મારા બાપુજી કહેતા હતા કે જોઈ કે બટા અમે 12 વીઘાના ઘઉં કર્યા ને એ હવે કર્યા. મેં ભાણો કે હે કે હા, કે જો બટા તું આવ્યો પછી મેં 12 વીઘાના ઘઉં કર્યા. ભાણો કે હું નહોતો એ પેલા શું કર્યું? એ કે ભાઈ બેટા 12 વીઘાના ઘઉં કરવાની બદલે હું કે લવમાં પડ્યો હતો. મેં તો હા એ વાત સાચી, તારા બાપાએ મને કીધેલું. મને કે એમ તો મારો બાપુ અફલકણો છે હોય કે, અને પાછું બહુ ખોટું બોલે. બાપને ખોટો કહેવાય? મને કે હા ખોટું બહુ બોલે. મને કે કાલે એક છોકરી સામે જોતો હતો ને, મારા બાપાએ આવી 2 ધોલ મારી. મેં કીધું તો સાચી જ વાત છે ને, કોઈની છોકરી સામે જોવાય? મેં કીધું તારી દ્રષ્ટિ કેવી છે? મેં કીધું. મને કે એમ નહીં, હું તો શાંતિથી કે વંડીએ ઉભો છોકરીઓ સાયકલ લઈને કોલેજ થી જાય તો આપણે કે જોવામાં હું જાય. હું જોતો તો મારા બાપુજી જોઈ કે 2 ઝાપટ મારી. મેં કીધું સાચી વાત છે, તને મારવું જ જોઈએ. મને કે ના હજી કે તું મારા બાપાની હિસ્ટ્રી સાંભળ. મેં કીધું હું? મને કે આજે સવારમાં ઉઠ્યો ને તો મારો બાપુ મને કહે કે બેટા જુનાગઢ તારા માટે છોકરી જોવા જવાની છે. કાલે મારો બેટો છોકરી જોતો તો લાપટ મારતો હતો, આજે સવારે ઉઠ્યો તો તારા માટે જુનાગઢ છોકરી જોવા જવાની. હવે કે આને શું કરવું? મેં કીધું એને કઈ ન કરાય. હા ફેરા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબા ને મૂછું ફૂટે ફૂવા ન કહેવાય.